ખૂબ જ અગત્યના મુદ્દો એટલે કે ઇલેક્ટ્રોન રચના. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બધા જની અંદર આ મુદ્દો એટલો બધો અગત્યનો છે કે વારંવાર દરેક ચેપ્ટરની અંદર આપણે આનો ઉલ્લેખ કરવાનો આવશે. એટલે તમને ઇલેક્ટ્રોન રચના એટલે કે ઇલેક્ટ્રોન પરમાણુની અંદર કઈ રીતે ગોઠવાયેલો હોય એના વિશે બહુ મસ્ત મજાનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ખાસ કરીને આપ તમે જાણો છો બધા કે આ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે. આ કેન્દ્રને પરમાણુ કેન્દ્રને તમે ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહેતા હતા. આ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં ધનભારિત પ્રોટોન હોય, તટસ્થ ન્યુટ્રોન હોય અને બહારની કક્ષામાં આ ઇલેક્ટ્રોન ભાઈ ભ્રમણ કરતા હોય. આવું આપણે પરમાણુ વિશે બેઝિક ભણ્યા છીએ. મિત્રો, પરમાણુનો તમે જે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો છે એ બહુ લિમિટેશનમાં અભ્યાસ કર્યો છે. આપણને એટલું જ ખબર છે કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુનું કેન્દ્રનો બહારનો ભાગ છે, આમાં ઇલેક્ટ્રોન હોય, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. પરંતુ પરમાણુનો વિસ્તૃત વાત કરીએ તો પરમાણુ વિશે ઘણું બધું જાણી શકાય એવું છે. કારણ કે પરમાણુનું કેન્દ્ર છે એમાં અત્યાર સુધીમાં આપણે એવું જ સ્વીકારેલું છે કે પરમાણુના કેન્દ્રમાં માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન જ છે, એટલી જ આપણને ખબર છે. પણ તમારી જાણ માટે પરમાણુના કેન્દ્રમાં બીજા 80 જેટલા વધારાના કણો પણ આવેલા છે, જેને બીજી ભાષામાં ઉપપરમાણુય કણો કહેવામાં આવે છે. હવે એ જે વધારાના છે એમાં કેટલાક સ્થાયી છે, કેટલાક અસ્થાયી છે. સ્થાયીની અંદર તમે જુઓ તો કપ્પા મેસોન, ટાઉ મેસોન, જીટા મેસોન, ચાય મેસોન, પાય મેસોન, આ તમે ખાલી સાંભળજો, મજા કરજો. આ ઉપરાંત કેટલાક સ્થાયી સંયોજનો છે, એન્ટીપ્રોટોન, ન્યુટ્રિનો, પોઝિટ્રોન, ગ્રેવિટોન, ફોટોન. આવું ઘણું બધું ડિટેલમાં આવે છે, પણ એમાં અત્યારે નથી પડવું. આપણે ખાલી પરમાણુની વાત કરીએ. પરમાણુ તમને દેખાય છે, આ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન છે. દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય એના વિશેને આપણે બહુ સરસ મજાની વાત કરવાની છે. એ પહેલા મારે તમને કેટલાક મુદ્દાઓ ક્લિયર કરાવવા પડે કે કક્ષા કોને કહેવાય, કક્ષક કોને કહેવાય. બીજી વાત, કક્ષક કેટલા પ્રકારની છે? એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી કક્ષક છે, એફ કક્ષક છે. એ કક્ષકો કઈ રીતે આમાં ગોઠવાયેલી હોય છે, એમાં કઈ રીતે એની શક્તિઓ હોય છે, એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે દાખલ થાય છે, હાવભાવ, પોલી અને હુન્ડના નિયમો શું કામ કરે છે. પણ એ બધી વાત કરતા કે મારે તમને ખાલી ઇલેક્ટ્રોન, વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોન રચના તમને અત્યારે મારે શીખવવાની છે. તો પહેલી વાત, કક્ષા આપણે કોને કહેશું એ બરાબર આપણે ધ્યાનથી સમજીએ. મિત્રો, કક્ષા એટલે ઇલેક્ટ્રોન ભાઈ જે માર્ગ ઉપર ભ્રમણ કરે છે, બસ આને કહેવાય કક્ષા. ટૂંકમાં પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે માર્ગ પર ભ્રમણ કરે છે, માર્ગ પર ભ્રમણ કરે છે, તે ભ્રમણ માર્ગને કક્ષા કહેવાય. ભ્રમણ માર્ગને. જે રસ્તો છે, એનો પથ છે, એ ભ્રમણ કરવાનો જે રસ્તો છે, એ રસ્તાને આપણે કહીશું કક્ષા. રક્ષા નહીં, રક્ષા એટલે એનો ભ્રમણ માર્ગ, જે રસ્તો હોય ત્યાં જ હાલે. એવી રીતે ઇલેક્ટ્રોન ભાઈ જે રસ્તે હાલે એને કક્ષા કહેશું. અને વાહન એટલે કે રિક્ષા, એ જે રસ્તા ઉપર હાલે એને રિક્ષા કહેશું. પણ પરમાણુમાં જે રસ્તા ઉપર ચાલે એને આપણે શું કહેશું? કક્ષા કહેશું. એટલે ફરીવાર, કક્ષા એટલે શું? ઇલેક્ટ્રોન જે માર્ગ પર ભ્રમણ કરે છે તે ભ્રમણ માર્ગને કક્ષા કહે છે. બોલો ફરીવાર, ઇલેક્ટ્રોન જે માર્ગ પર ભ્રમણ કરે છે એ ભ્રમણ માર્ગને શું કહેશું આપણે? કક્ષા. હવે કક્ષક એટલે શું? તો કે આવા ઇલેક્ટ્રોન ભાઈ ભ્રમણ કરે છે ને એવો કેન્દ્રની આસપાસ, આ કેન્દ્રની આસપાસ ચોક્કસ વિસ્તાર જ હોય છે. ઇલેક્ટ્રોન આ માર્ગે ભ્રમણ કરતો હોય, અથવા ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરતો હોય આ રસ્તા ઉપર, અથવા ઇલેક્ટ્રોન આ માર્ગે ભ્રમણ કરતો હોય.
એના દરેકના રસ્તાઓ ફિક્સ હોય. હવે ઇલેક્ટ્રોન આ ભ્રમણનો માર્ગ છે, પરંતુ ભ્રમણ માર્ગમાં જ્યાં મળી આવવાની સંભાવના મહત્તમ હોય, જો આ વિસ્તાર છે ને તો આ ઇલેક્ટ્રોન વધારે મળે છે, પછી વચ્ચેનો વિસ્તાર થોડોક ખાલી છે, જો પછી પાછો અહીં ઇલેક્ટ્રોન મળે છે, પાછું વચ્ચે રસ્તો અહીં ખાલી જગ્યા છે, જો પછી પાછો અહીં ઇલેક્ટ્રોન મળે છે. એટલે ઇલેક્ટ્રોન ભાઈ જ્યાં મળી આવવાની સંભાવના મહત્તમ હોય એને આપણે કહીશું કક્ષક. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય એવા વિસ્તારને આપણે કક્ષક કહીશું. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું છું. ગામડું છે તો ગામડામાં માણસ મળી આવવાની સંભાવના વધારે હોય, પછી ત્યાંથી પાછું તમે બીજા ગામ જાઓ તો વચ્ચેની જગ્યા ખાલી આવે થોડી, પછી પાછું બીજા ગામમાં ત્યાં પાછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય. એટલે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે દર્શાવતો જે વિસ્તાર છે એને કહેવાય કક્ષક. જે માર્ગ ઉપર ભ્રમણ કરે એ કક્ષા, અને જ્યાં ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસનો, બરાબર યાદ રાખજો, પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય. ફરીવાર, પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશી વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એને આપણે નામ આપશું કક્ષક. ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ભ્રમણ કરે એ રસ્તો કક્ષા, અને જ્યાં ઇલેક્ટ્રોન વધારે મળી આવે એની સંભાવના દર્શાવતો વિસ્તાર એને કક્ષક. આપણે પ્રશ્ન થાય સાહેબ અહીંયા ઇલેક્ટ્રોન મળે અહીંયા ન મળે એનું કારણ શું? તો બરાબર યાદ રાખજો મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન મળે છે અને અહીંયા ઇલેક્ટ્રોન મળે, અહીંયા વચ્ચે નથી મળતો. એનું કારણ તો કે આપ જાણો છો કે અહીંયા ઇલેક્ટ્રોન હોય, આ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એટલે એક જગ્યા તો એવી હોય કે જ્યાં ખાલી જગ્યા જ રહેવી પડે. એટલે ઇલેક્ટ્રોન વચ્ચેની જગ્યા અપાકર્ષણને કારણે વચ્ચે ચોક્કસ જગ્યા રહેતી જ હોય, પણ જ્યાં ઇલેક્ટ્રોન મળે છે એવા પાર્ટ્સને આપણે શું નામ આપશું? કક્ષક. તો ફરીવાર કક્ષા અને કક્ષકની વ્યાખ્યા બરાબર આપણે સમજી લઈએ કે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશી વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય એને આપણે નામ આપશું કક્ષક. અને ઇલેક્ટ્રોન ભાઈ જે માર્ગ ઉપર ભ્રમણ કરે છે એ માર્ગને આપણે કહેશું કક્ષા. શું કહેશું? કક્ષા. ઇલેક્ટ્રોન ભાઈ જે માર્ગ ઉપર ભ્રમણ કરે છે એ માર્ગને કક્ષા એટલે રક્ષા યાદ રાખશું, એટલે રિક્ષા આપણે યાદ રાખશું. અને જ્યાં પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશી વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે એવા વિસ્તારને આપણે નામ આપશું કક્ષક. આવી કક્ષકો છે આપણે મિત્રો 4 પ્રકારની ભણવાની છે. એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. બોલો કક્ષકના કેટલા પ્રકાર છે? 4. બોલો ફરીવાર. એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. આ બધાનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે, અને એ અભ્યાસ કર્યા પછી આપણે ઇલેક્ટ્રોન ભાઈ કઈ રીતે પરમાણુમાં ગોઠવાય છે એની સરસ મજાની આપણે વાતો કરવાની છે. એટલે ફરીવાર, કક્ષા જે માર્ગ ઉપર ભ્રમણ થાય છે તે કેન્દ્રની આસપાસનો એવો અવકાશી વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વધારે મળે છે એને આપણે નામ આપશું કક્ષક. અને કક્ષકના પ્રકારો છે કેટલા છે? તો કે 4. એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. સાથે એક વધારે તમને વાત કરી દઉં, સાથે એક નોડલ કોને કહેવામાં આવે છે એમાં સાથે જ લઈ લઉં છું. નોડલ એટલે શું? પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશી વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય તો તેને શું કહેતા હતા આપણે? મહત્તમ હોય તો તેને આપણે શું કહેતા હતા? કક્ષક. પરંતુ મિત્રો પરમાણુના કેન્દ્રની આસપાસના એવા પણ અમુક અવકાશી વિસ્તાર છે કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે. આવા વિસ્તારોમાં આ જે વિસ્તારો છે એના આપણે શબ્દ વાપરશું નોડલ. નોડલ પ્લેન, નોડલ સમતલ આપણે શબ્દ વાપરશું.
એટલે કે એક વ્યાખ્યા સાથે સાથે લખી દો એટલે મારે આનો વધારે આગળ ઉપયોગ કરવાનો છે એટલા માટે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. બરાબર ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તો તેવા અવકાશી વિસ્તારને નોડલ કહેવામાં આવે, નોડલ પ્લેન કહેવામાં આવે, નોડલ સમતલ કહેવામાં આવે છે. તો આ ત્રણ વ્યાખ્યાઓ કક્ષા, કક્ષક, કક્ષકના પ્રકાર અને નોડલ એટલી વસ્તુને બરાબર પરફેક્ટ તૈયાર કરવાની છે મિત્રો. એ કક્ષકોનું વર્ગીકરણ આપણે 4 રીતે જોયું: એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. એનું વિસ્તૃત અભ્યાસ કરવાનો છે અને આ ફરજિયાત બરાબર તૈયાર કરજો, કારણ કે આને આધારે જ કેટલું બધું તમને આવડવાનું છે. એસ કક્ષક છે મિત્રો, એનો આકાર છે ને એક ગોળાકાર છે. ગોળાકાર, સ્ફેરિકલ છે. ગોળાકાર એટલે આવો આકાર નથી, તમારી જાણ માટે કહી દઉં. આ તો વર્તુળ થયું. ગોળાકાર એટલે આપ જાણો છો ફૂટબોલનો દડો હોય, બોલ હોય છે ફૂટબોલ, એવો સ્ફેરિકલ આકાર છે. એટલે આકાર ગોળાકાર છે. એક આનો પ્રકાર એક જ છે. એસ પોતે એક જ પ્રકાર છે, આનો કોઈ બીજો પ્રકાર નથી. આમાં જે ઇલેક્ટ્રોન છે એમનું ભ્રમણ છે, એ ઇલેક્ટ્રોનનું ભ્રમણ આ કક્ષકની આસપાસ આમે ભ્રમણ થતું હોય છે, આમે ભ્રમણ થતું હોય છે, આમે ભ્રમણ થતું હોય છે. બધી જ દિશામાંથી ભ્રમણ થતું હોય. દાખલા તરીકે આ ગોળાકાર આકાર છે તો ઇલેક્ટ્રોન આમે ભ્રમણ કરતો હોય, 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 બધી દિશાએથી ભ્રમણ કરતો હોય. એટલે કે આની દિશા કોઈ ફિક્સ નથી, કોઈ પણ રીતે આમ ભ્રમણ થતું હોય. તમે કદાચ જોયો છે આ ઇલેક્ટ્રોનનું ભ્રમણ જોયું છે, પણ તમને ખ્યાલ નથી. તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું છું. પેલા શક્તિમાન સિરિયલ આવતી હતી, હવે પાછી શરૂ થઈ છે. શક્તિમાનની અંદર શક્તિમાન આમ જ્યારે ઊભો હોય ને ત્યારે એની આસપાસ આમ ફાસ્ટ એક ઇલેક્ટ્રોન ઝબકારો છે, ફટાફટ ફરી જાય છે. એ ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે. બીજું તમને એક એક્ઝામ્પલ આપું છું. શેમ્પૂની અંદર હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂનું એડવર્ટાઇઝ આવે ને, એમાં હિરોઈન કામ કરીને આમ વાળ કરે છે ને ત્યારે ફરતો ઝબકારો આમ ફરે છે, પણ આપણું ધ્યાન તો હિરોઈન સામું હોય છે એટલે બહુ ખ્યાલ નથી રહેતો. એમાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ બતાવે છે. એટલે એ કોઈ પણ દિશામાં ભ્રમણ કરતો હોય એટલે આપણે આને સદિશ નહીં કહીએ, શું કહેશું? અદિશ. એટલે કેવું છે આ? અદિશ છે. હવે મિત્રો એક નિયમ આવશે આપણે કે પાઉલીનો નિયમ આવશે કે એક કક્ષક હોય એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. 2 કરતા વધારે શા માટે નહીં એ વિસ્તૃત એમાં જોશું. એટલે અત્યારે આનો પ્રકાર કેટલો છે તો કે એક જ. તો કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2 ઇલેક્ટ્રોન સમાય. 2 ઇલેક્ટ્રોન સમાય. અને આની વધારે વાત કરીએ તો પ્રથમ શક્તિ સ્તરથી દરેક શક્તિ સ્તરમાં આ ઇલેક્ટ્રોન એટલે ટૂંકમાં એસ કક્ષક આવેલી હોય. દરેક શક્તિ સ્તરમાં એસ કક્ષક હોય. તો કે સાહેબ ન સમજાણું. મિત્રો, આ પરમાણુનું કેન્દ્ર છે, એની આજુબાજુ આવા શક્તિના સ્તર આવેલા છે, ઉર્જાના સ્તર આવેલા છે. આ ઉર્જા સ્તરની અંદર આ પહેલા શક્તિ સ્તરમાં એસ છે, બીજામાં એસ છે, ત્રીજામાં એસ છે, ચોથામાં એસ છે, બધામાં એસ છે. પરંતુ આને અલગ દર્શાવવા માટે શું કરે તો કે આને પહેલા શક્તિ સ્તરમાં છે એટલે એસ છે પણ પહેલાની છે એટલે 1s, બીજાની હોય તો 2s, ત્રીજા શક્તિ સ્તરની એસ છે એટલે 3s, ચોથાની એસ છે એટલે 4s વગેરે વગેરે. એટલે પહેલા શક્તિ સ્તરથી માંડીને દરેક શક્તિ સ્તરમાં કક્ષક આવેલી હોય છે. તો આ થઈ એસ કક્ષક. રિપીટ, કેવો આકાર છે? ગોળાકાર, સ્ફેરિકલ છે, મોટે વર્તુળાકાર. ગોળાકાર છે. કેટલા પ્રકાર છે? એક જ પ્રકાર છે. સદિશ કે અદિશ તો કે આની સાહેબ ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા ફિક્સ નથી, કોઈ પણ બાજુથી આમ ભ્રમણ કરી શકે એટલે અદિશ છે. એક કક્ષક છે એટલે કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે.
અને પ્રથમ શક્તિ સ્તરથી માંડીને દરેકની અંદર એસ કક્ષક હોય છે. પહેલામાં એસ હોય, બીજામાં એસ હોય, ત્રીજા શક્તિ સ્તર, ચોથા શક્તિ સ્તર, ઉર્જા સ્તર કહેવાય, શક્તિ સ્તર કહેવાય અને કક્ષા કહેવાય, વગેરે વગેરે. તો આ તમને એસ કક્ષક બરાબર સમજાણી છે. હવે મારે સાથે સાથે તમને સમજાવવાની છે પી કક્ષક. તો મિત્રો પી કક્ષક છે એ પી કક્ષકનો આકાર, પી કક્ષકનો આકાર છે મિત્રો ડંબેલ આકાર છે. પી કક્ષક ડંબેલ આકારની છે. એમના પ્રકાર છે ને એ પ્રકાર 3 પ્રકાર છે. એસ નો એક જ પ્રકાર છે, બરાબર તૈયાર કરજો. પી ના કેટલા પ્રકાર છે? તો કે સાહેબ પી ના 3 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે px, py અને pz. રિપીટ કરું છું, px, py અને pz. 3 પ્રકાર છે પી ના, px, py અને pz. યાદ રાખજો, બહુ જ અગત્યનો મુદ્દો છે, ફરીવાર કહું છું. 3 પ્રકાર છે. સદિશ કે અદિશ, એના માટેનું બહુ અગત્યની વાત કરી દો. સદિશ કે અદિશ? તો મિત્રો આ સદિશ છે. શા માટે? તો તમારી જાણ માટે કહી દઉં છું. ડંબેલ આકાર એટલે આવો આકાર, આ ડંબેલ આકાર થયો. કદાચ આપણે પ્રાઇમરી સ્કૂલની અંદર ને જોઈ હશે, આવી કદાચ ડંબેલ તમે જોઈ હશે. ઘણીવાર આપણે રેમાં છીએ, આમ કસરત ને બધું બહુ ઘણું બધું શીખવાડ્યું છે. એ ડંબેલ આકાર અંગ્રેજી આંખડા જેવો છે આકાર. હવે ઇલેક્ટ્રોન ભાઈ ભ્રમણ કરે છે ને, બરાબર ધ્યાન રાખજો, બરાબર ઇલેક્ટ્રોન કેવી રીતે ભ્રમણ કરે. જો અહીંથી ઉપડે આમ ભ્રમણ કરીને પાછો અહીંયા કરે, એટલે ઇલેક્ટ્રોન ભાઈનું ભ્રમણ ફિક્સ આવવું જોઈએ. એટલે ચોક્કસ માર્ગ ઉપર ભ્રમણ કરે છે, અહીં ફિક્સ જ થઈ ગયો એનો માર્ગ. એટલા માટે એ સદિશ છે. ફરીવાર કહો, એનો ભ્રમણ માર્ગ છે નિશ્ચિત છે, એટલા માટે સદિશ છે. હવે કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે સાહેબ 6 ઇલેક્ટ્રોન. આના પ્રકાર 3 છે, px, py અને pz. એટલે એકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. હંમેશા યાદ રાખજો, એક કક્ષકમાં વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન સમાય. 2, 4 અને 6. 3 પ્રકાર છે એટલે 6 ઇલેક્ટ્રોન સમાય. અચ્છા, ક્યાંથી હોય છે? તો કે બીજા શક્તિ સ્તરથી હોય છે. બીજા શક્તિ સ્તરથી દરેક શક્તિ સ્તરમાં. બીજા શક્તિ સ્તરથી માંડીને બીજા શક્તિ સ્તરથી શરૂ થાય પી કક્ષક. આ બીજા, પહેલામાં ન હોય, બીજામાંથી પી કક્ષક આવવાનું શરૂ થઈ જાય. તો બીજામાં એટલે શું કહેવાય? 2p અને 3p અને 4p. વેરી ગુડ, એટલું તમને આવડી ગયું. એટલે બીજા શક્તિ સ્તરથી માંડીને દરેક શક્તિ સ્તરમાં હોય. હવે મારે રહી વાત આના ત્રણેયના આકાર દોરવાની. px નો કેમ દોરાય? તો તમે આમ બધા જાણો છો, યામ પદ્ધતિ તમે ભણી ગયા છો, બહુ સહેલું છે અને તમને આવડી જશે. બરાબર ડ્રો કરવાની છે. ચાલો, હું આને તમે યામ પદ્ધતિમાં કોઈ પણ ગમે નામ આપી શકો. આ x યામ, આ y યામ, આ z યામ. ચાલો, હવે હું તમને એમ કહું છું, મારે px ની આકૃતિ દોરવાની છે. એક જ દોરીશું, બીજી તમારે દોરવાની છે. px તો તમારે ડમ્બેલ છે એ x યામ ઉપર દોરવાની. px હું દોરું છું ત્યારે px, તો તમારે ડમ્બેલ છે એ x યામ ઉપર દોરવાની છે. બસ, આ px ની આકૃતિ થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને હવે આવડે તે ફટાફટ. ચાલો, અને હું શું નામ આપું? x, y અને z. ધારો કે મારે py ની આકૃતિ દોરવી છે, તો ડમ્બેલ હું ક્યાં દોરીશ? તો કે સાહેબ y ઉપર દોરશો. ચાલો, હવે મારે આકૃતિ ત્રીજી દોરવી છે, pz. pz તો હું આકૃતિ ક્યાં ડમ્બેલ ક્યાં દોરીશ? તો કે સાહેબ z યામ ઉપર દોરશો. આ pz. લો, ત્રણેય આકૃતિ સહેલી છે, px, py અને pz. તો ફરીવાર રિપીટ કરાવી દો, તમને બરાબર યાદ રાખજો. s કક્ષક ગોળાકાર, ડમ્બેલ આકાર. s કક્ષકનો એક જ પ્રકાર છે, p કક્ષકના 3 પ્રકાર છે. 3 પ્રકારમાં px, py અને pz. આમાં કોઈ દિશા ફિક્સ નથી, એટલે અદિશ
આમાં ચોક્કસ દિશા ફિક્સ જ હોય છે, આમાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. એટલે સદિશ આમાં એક પ્રકાર છે એટલે એકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, આમાં 3 પ્રકાર છે એટલે આમાં 6 ઇલેક્ટ્રોન સમાય. અને આકૃતિ તમને ખબર છે, px દોરવો હોય તો xm ઉપર ડમ્બેલ દોરવાની, py ઉપર દોરવો હોય તો ym ઉપર ડમ્બેલ દોરવાની, pz ઉપર દોરવો હોય તો pz ઉપર ડમ્બેલ દોરવાની. આવી રીતે મિત્રો s કક્ષક અને p કક્ષક બરાબર તૈયાર કરી નાખવાના છે. લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, s કક્ષક અને p કક્ષક તમે બરાબર તૈયાર કરી. હવે આપણે જોવાનું છે d કક્ષક. d કક્ષક છે ને એમનો આકાર ડબલ ડમ્બેલ છે. ડબલ ડમ્બેલ. આ એક ડમ્બેલ દોરું છું, એની અંદર આ બીજી ડમ્બેલ દોરું છું. ખરેખર આમ હોય નહીં, પરંતુ આમ એક ડમ્બેલ હોય ને એની પાછળ બીજી ડમ્બેલ હોય, પણ એનો ફોટો પાડો તો પાછળનો ફોટો તો આમ તમે ફોટો પાડો તો આ પાછળનો બેક સાઈડ તો આવવાની નથી. એટલે એને સમજાવવા માટે આમ સાથે લીધું છે. ખરેખર આમ બેક છે, આમ બે જોડાયેલી છે. ડબલ ડમ્બેલ. ફરીવાર બોલો. s કક્ષકનો આકાર ગોળાકાર, p કક્ષકનો આકાર ડમ્બેલ આકાર, d કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ આકાર. પ્રકાર તો મિત્રો આના 5 પ્રકાર છે. 5 પ્રકાર: dxy, dyz, dzx, dx² - y² અને dz². આ બધું જ જે અત્યારે તમે શીખવાડું છું ને એ બધું 3D છે, 3 ડાયમેન્શનલ છે, ત્રિપરિમાણીય છે. એટલે થોડું અને આકૃતિમાં આપણને અઘરું પડશે, પણ ખાલી બેઝિક તમને સમજાવું છું. પ્રકાર કેટલા છે? 5: dxy, dyz, dzx, dx² - y² અને dz². મિત્રો બરાબર યાદ રાખજો, આ ડમ્બેલ આકાર દોર્યો હતો ને, આ જે વધારે ઇલેક્ટ્રોન વાળો ભાગ છે ને એને લોબ કહેવામાં આવે. લોબ યાદ રાખજો, દરેક શબ્દો યાદ રાખજો બરાબર. લોબ કહેવામાં આવે છે. અને આ વચ્ચેનો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન છે જ નહીં, જો વચ્ચે, એને કહેવામાં આવે નોડલ સમતલ. આપણે થોડી વાર પહેલા મેં તમને સમજાવ્યું છે. અચ્છા, બોલો આકાર કેવો? ડબલ ડમ્બેલ. પ્રકાર કેટલા? 5: dxy, dyz, dzx, dx² - y² અને dz². સદિશ કે અદિશ? તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો. ઇલેક્ટ્રોન ભાઈનું ભ્રમણ કરાવું છું, ક્યાંય જતા નહીં, તમે પણ સાથે સાથે દોડજો. ઇલેક્ટ્રોન ભાઈ પહેલા અહીંથી ભ્રમણ કરે છે. આ નાની ડમ્બેલ અહીંથી ગયા, ત્યાંથી પછી મોટી ડમ્બેલમાં આવે, પછી અહીંથી પાછા મોટી ડમ્બેલમાં જાય અને પછી નાની ડમ્બેલમાં જઈને ઘરે વળ્યા. ઇલેક્ટ્રોન ભાઈનો ભ્રમણ માર્ગ ફિક્સ જ છે. આ નાની ડમ્બેલ છે, પછી એમાંથી મોટી ડમ્બેલ, પછી મોટી ડમ્બેલ, એમાંથી નાની ડમ્બેલ. બોલો. નાની ડમ્બેલ, મોટી ડમ્બેલ, મોટી ડમ્બેલ, નાની ડમ્બેલ. યસ. ઘરે પાછો વી આવે છે, રખડવા થઈને જતો પાછો બહાર. એટલે આનો ભ્રમણ માર્ગ ફિક્સ છે. એટલે મિત્રો આ સદિશ છે. અને દિશા ફિક્સ છે. નાની ડમ્બેલ, મોટી ડમ્બેલ, મોટી ડમ્બેલ, નાની ડમ્બેલ, ફિક્સ. કેટલા ઇલેક્ટ્રોન સમાય આપ જાણો છો? પ્રકાર કેટલા? 5. તો એકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો d માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10 ઇલેક્ટ્રોન. યસ, આ 10 ઇલેક્ટ્રોન સમાય. મિત્રો d કક્ષક છે એ પહેલા શક્તિ સ્તરમાં નથી હોતી, બીજા શક્તિ સ્તરમાં નથી હોતી, ત્રીજા શક્તિ સ્તરથી d શરૂ થાય. ત્રીજામાં હોય, ચોથામાં d હોય તો એને 4d કહેવાય, પાંચમામાં હોય તો 5d કહેવાય, છઠ્ઠામાં હોય તો 6d કહેવાય, 12 હોય તો yd કહેવાય. એટલા માટે આ d કક્ષક છે એ d કક્ષક ત્રીજા શક્તિ સ્તરથી, દરેક શક્તિ સ્તરની અંદર d કક્ષક આવેલી હોય, ત્રીજા શક્તિ સ્તરથી શરૂ થાય. હવે d કક્ષક માટેની થોડી બેઝિક વાતો કરી લઈએ. d કક્ષક એનો પ્રકાર dxy. તો તમારે ડબલ ડમ્બેલ દોરવાની છે. ખરેખર આ ડબલ ડમ્બેલ છે જ નહીં, ફરીવાર રિપીટ કરું છું, પરંતુ કેટલીક આ જુદી જુદી પબ્લિશ બુકોની અંદર અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપેલી હોય એ શક્ય જ નથી, કારણ કે આપણી ટેક્સ્ટ બુક 2 ડાયમેન્શનલ છે, દ્વિપરિમાણીય છે, અને આ 3D છે, એટલે એને દર્શાવવી શક્ય જ નથી. પરંતુ આપણે પ્રયત્ન કરીએ. dxy, આ x યામ છે, આ y યામ છે, આ z યામ છે. x y એટલે x અને y સમતલની વચ્ચે આ ડબલ ડમ્બેલ દોરીએ છે. ખરેખર આને આમ સાઈડમાં લઈ દેલી હોય ઘણી બધી ટેક્સ્ટ બુક, એટલે ખરેખર સાઈડમાં ન હોય, આગળ પાછળ હોય. એટલે આ dxy, dxy એટલે x અને y સમતલની વચ્ચે ડબલ ડમ્બેલ હોય. અચ્છા, બોલો dyz આવડશે?
આ x આમ, આ y આમ, આ z આમ. dy z, તો y અને z ની વચ્ચે ડબલ ડમ્બેલ. અચ્છા, dzx, તો dzx એટલે મિત્રો z, આ x આમ છે, આ y આમ છે, આ z આમ છે, z અને આ x જ કહેવાય, x પ્રાઇમ, y પ્રાઇમ, z પ્રાઇમ. તો આની વચ્ચે આપણે ડબલ ડમ્બેલ દોરવાનો છે, થોડો ખાધેલ પીધેલ દોરવાનો. તો આ તમને આવડી ગયું. dx² - y², આનો અર્થ એવો થાય કે કાં x આમ ઉપર છે ને કાં y આમ ઉપર છે. બરાબર, ગોટાળા નહીં કરતા, માઇનસ નથી અથવા છે. એટલે આપણે છે ને ઘણીવાર સરકાર શ્રી આમ દોરે છે dx² - y². આ x આમ, આ y આમ, આ z આમ. ડબલ ડમ્બેલ કાં x આમ ઉપર હોય અથવા વાયામ ઉપર હોય. જો મસ્ત મજાનો ફ્લોડ બની ગયો. કાં એક્સએમ ઉપર હોય કાં વાયામ ઉપર હોય. પરંતુ દરેક પબ્લિશ બુકોની અંદર આ જુદી જુદી રીતે દર્શાવેલી છે. પણ આ તો 3D માં આપણે દર્શાવવા માટેનો પ્રયત્ન છે, બાકી હોઈ શકે નહીં. આ લોબ કોને કહેવાય યાદ રાખજો. આ લોબ છે અને વચ્ચેની જે જગ્યા છે એને કહેવામાં આવે નોડલ. હવે મારે તમને હજી સમજાવવાનું છે dz². x y z dz². તો ફરીવાર યાદ રાખજો, dz² માં ડબલ ડમ્બેલ ખાલી z યામ ઉપર જ દોરવાની છે. એટલે મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય છે અને અહીંયા ઉપરના બે લોબમાં અહીંયા ઇલેક્ટ્રોન વધારે મળે છે. આ યાદ રાખજો. અને ઘણીવાર એવડા લોકો આમ સર્કલ કરે છે, એટલે આમાં સ્પેશિયલ કેસની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રમાં મળી આવવાની સંભાવના પણ દર્શાવે છે. એની વિસ્તૃત વાત એને અનુલક્ષીને MCQ સોલ્વ કરવામાં કરશું. આ મેં તમને એટલું સમજાવ્યું છે. F કક્ષક છે, ખરેખર F કક્ષક છે. એનો આકાર અત્યારે તમારે ટેક્સ્ટ બુકમાં ભણવાનો નથી. એના 7 પ્રકાર છે, એટલે એમાં ઇલેક્ટ્રોન 14 સમાઈ શકે છે. એ બધી વસ્તુઓ કોલેજ લેવલની છે. અત્યારે તમારે આને NCERT બેઝ અત્યારે તમારે ભણવાની જરૂર નથી. ખાલી એટલું જ યાદ રાખવાનું છે, F કક્ષક છે, F કક્ષકના 7 પ્રકાર. 7 પ્રકાર અને 7 પ્રકાર હોય એટલે તમે જાણો છો 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એટલી વસ્તુ તૈયાર કરો એટલે આપણે આવતા લેક્ચરની અંદર સરસ મજાની ઇલેક્ટ્રોન રચનાની જેની વાત કરવાની છે એ ત્યારે જ આવડશે. આ જ્યારે 4 બધી વસ્તુઓ છે વ્યવસ્થિત તમને તૈયાર થઈ જાય ત્યારે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિડીયો છે બાય એક પછી એક તમે જોતા રહેજો. કેમેસ્ટ્રી બાય કનુભાઈ હડિયા, એમના તમે જોશો એટલે તમને એક પછી એક વિડીયો આના